હેલો ગાઈસ, તો હું રેડી છું જવા માટે બહુચરાજી. તો અમે સિહોરીના ગાયત્રી પરિવારવાળા લોકો 4 ગાડીઓ લઈ અને પહોંચી ગયા હતા બહુચરાજી. તો અમે બહુચરાજી પહોંચ્યા તો અમને તરત જ રથ મળી ગયો. તો તમે બી કરી લો દર્શન. તો અંદર બહુચરાજીમાં મંદિર તો નવું બની રહ્યું છે, તો એમની જે સ્થાનિક જે જગ્યા છે ત્યાં આગળ આપણે દર્શન કરવાના હતા. તો અમે કરી લીધા હતા માતાજીના દર્શન. અંદર બહુ જ ભીડ હતી, તો ક્લિયર વિડીયો આવ્યો નહોતો. ત્યાંથી અમે લોકો બહાર નીકળી અને આવી ગયા હતા સંખલપુર, કારણ કે સંખલપુર જ ગરબો રાખેલો હતો. તો અહીંયા આગળ હતું માતાજીનો 13મો પાટોત્સવ. તો ત્યાં આગળ રાખેલા હતા ગરબા. તો અમે લોકો પહેલાં તો પહોંચી ગયા હતા ભોજનાલયમાં. તો પહેલાં તો લાગી ગયા લાઇનમાં પ્રસાદી લેવા માટે. તો પહેલાં અમે લોકોએ પ્રસાદી લઈ લીધી હતી અને ફટાફટ જ પછી અંદર પહોંચી ગયા હતા, કારણ કે અમને લેટ થઈ ગયું હતું અને અમારો નંબર આવી ગયો હતો. તો બહુચર માતાનો અહીંયા આગળ 13મો પાટોત્સવ હતો, એટલે કે અહીંયા અલગ અલગ ગામડાઓમાંથી બધા પરિવારના લોકો પોતાનો ગરબો લઈ અને અહીંયા આગળ ગાવા માટે આવે છે. તો પછી અમારો ગરબો આવ્યો, તો અમે બી બધાએ અલગ અલગ ગરબો લઈ અને ગરબા રમ્યા. અને અહીંયા આગળ બધા 5 લોકો ઉપર સ્ટેજ ઉપર જઈને ગરબો ગાઈ રહ્યા છે અને અમે બધા નીચે ગરબા રમી રહ્યા છીએ. તો ગરબા રમવાની બહુ જ મજા આવી ગઈ હતી અને અમે બધાએ બહુ જ એન્જોય કર્યો. માતાજીના બહુ જ ગરબા ગાયા હતા અમે લોકોએ. તો પછી સિહોરીનો આનંદ ગરબો જે ગવાતો હતો એ પૂરો થયો, એટલે હું મમ્મીની પરમિશન લઈ અને બહારે આવી ગઈ. એ લોકો હજી ગરબા જ ગાતા હતા, તો મેં અંદર આવી મંદિરમાં આવીને દર્શન કર્યા. બિકોઝ લેટ થયું હતું એટલે મેં દર્શન કર્યા નહોતા. તો અહીંયા આગળ માતાજીના પગલાં પણ માથે મુકાવ્યા, એમના આશીર્વાદ લીધા. અહીંયા આગળ મસ્ત આપણા ગનુ પપ્પા પણ બેઠા હતા, બીજી સાઈડ હનુમાન દાદા બેઠા હતા. એમના દર્શન કરી અને પછી આપણે પ્રદક્ષિણા કરી લીધી. અને અહીંયા આગળ મા જગદંબા અંબાજી માતા પણ બેઠા હતા, એમના દર્શન કર્યા. અને પછી હું આવી ગઈ બહારે. અહીંયા આગળ હનુમાન દાદાના મસ્ત અહીંયા આગળ મૂર્તિ હતી, ત્યાં આગળ લોકો ફોટો ક્લિક કરી રહ્યા હતા. અને મેં મસ્ત સોડા પીધા અને પછી વલ્લભ ભટ્ટની વાવ જોવા માટે અમે ગયા. તો એ હું તમને પાર્ટ 2માં કહીશ. જય બહુચરમાં.